વિજય, ઓલા રાજુને તમારી કંપનીમાં નોકરીનું સેટિંગ કરાવી દો. અરે ના થાય યાર, અમારો સાહેબ છે ને લગ્ન થયા હોય ને એવા છોકરાઓને જ રાખે. કેમ? અરે કારણ કે એ લોકોને અપમાન સહેવાની આદત હોય અને ઘરે જવાની કોઈ ઉતાવળ નહીં હોતી. એટલે અમારા સાહેબ નું ફિક્સ છે, લગ્ન થઈ જાય એટલે આવી જાવ નોકરી. એને કે લગ્ન કરી લે પેલા. જો જીવનમાં ખુશ રહેવું હોય ને તો પેલા દિલની સાંભળો, પછી દિમાગની સાંભળો અને પછી એ કરો જે પત્ની કે. સુખી રહો, મજાની લાઈફ. ક્યાં જવું છે બોલ? લગ્ન પહેલા જીવનમાં જેટલું ફરવું હોય એટલું ફરી લેજો, કારણ કે લગ્ન પછી તો તમારી દુનિયા જ ફરી જવાની. ગુંબાઈ પડવાના. તું ફરીથી લગ્ન માર રહી ગયું. આજે આપણે બધા પુરુષોએ એક વાત તો માનવી જ પડશે કે આપણે ગમે એટલા હોશિયાર, ગમે એટલા બહાદુર કેમ ના હોઈએ, પણ 2000 ની વસ્તુ સીધી ધડ દઈને 150 રૂપિયામાં માંગવાની તાકાત જે છે ને એ આ બૈરાઓમાં જ હોય. હો, સલ્યુટ છે તમને બધા જીવોને. એકવાર તાલીઓથી ગડગડાટ કરી નાખો. આ શું કે આપણું મેરેજ સર્ટિફિકેટ જુઓ છો? અરે હું એક્સપાયરી ડેટ શોધું છું આમાં. કેમ આમાં ના હોય? નહીં આમાં. હું શું કહું જાને મને, હવે ઉનાળો ચાલુ થશે તો આજે કંઈક એવું ખાવાનું બનાવીને કે આમ આખો ઉનાળાની ગરમી જે છે ને એક જ ઝાટકે જતી રહ્યા સ્ટાર્ટિંગમાં જ. નવરત્ન તેલના ભજીયા બનાવી નાખું. જા કઢી ખીચડી બનાવી દે. આ શું કરે? આટલી બધી ટેન્શનમાં કેમ છે? અરે સરકારનો નવો નિયમ આવ્યો ને કે 2 વ્હીલરમાં ફરજિયાત હેલ્મેટ જોશે. હા તો જોઉં છું કે મારે કેટલા મેચિંગ હેલ્મેટ જોશે. હેલો, હા એક્ટિવા વેચવાનું 200 રૂપિયામાં. વિજય, તમે મારામાં શું જોઈને મારી જોડે લગ્ન કર્યા? અરે કઈ નહીં, મને નાનપણથી જ ભયંકર કામો કરવાની ઈચ્છા હતી. વિજય, આજે તમે એક ખાશો કે બે? એટલે રોટલી, પરોઠું, ભાખરી, એમ ચોખવટ કર, મને ગેરસમજ ઊભી થાય પછી આમાં. જે મારા માટે ખાવાનું બનાય ખાવાનું. ના, હું નહીં બનાવું. જે માણસ રોજ પીને આવતો હોય ને એના માટે મારા દિલમાં કોઈ હમદર્દી કે પ્રેમ નથી. જે માણસને રોજ દારૂ મળી જાય એને કોઈની હમદર્દી કે પ્રેમની જરૂર ક્યાં છે? બનાવે કે ઓર્ડર કરવું? વિજય, શું બનાવવું આજે? જો કોશિશ કર, બનતી હોય તો કેન્સરના છેલ્લા સ્ટેજની દવા બનાવી નાખ. બનાવી નાખત. બનાવી નાખત. આ તો તમારી સાથે લગ્ન થયા ને મારે ટેલેન્ટ ઓછું થઈ ગયું મારું, બાકી ક્યારની બનાવી નાખી હોત. એવું? જો ટેલેન્ટ પાછું આવતું હોય તો હું છૂટાછેડા હાલવા તૈયાર છું. લોકોની જિંદગીનો સવાલ છે ભાઈ. આ મોદી સાહેબ એક દિવસમાં 3 દેશ કઈ રીતે ફરી શકતા હશે? અરે એ ફરી શકે, એમના લગ્ન નહીં થયા ને એટલે. લગ્ન ના થયા હોય ને એ માણસ જ એક દિવસમાં 3 દેશ ફરી શકે. બાકી લગ્ન થઈ ગયા હોય એ બાપડાને તો ડી માર્ટમાં જ હાંજ પડી જાય. ખબર હે ને, કાલે 10:30 વાગે બહાર નીકળી હતી. હા તો હજી 2 વસ્તુ લેવાની બાકી રહી ગઈ.